આપણી વચ્ચે ડૉક્ટર કે કરકર સાહેબ તેમજ ચીમનભાઈ ઉપસ્થિત થયા છે. જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. રીત અમારી જુદી અને રિવાજ અમારા નોખા, અમારે મન તો શબ્દો જ કંકુ અને ચોખા. તો આજની આ સભા છે, તો સૌપ્રથમ પ્રાર્થનાથી આપણે આ સભાની શરૂઆત કરીશું. બે હાથ જોડી 3 વખત ઓમકાર અને 3 ગાયત્રી મંત્રથી આ સભાની આપણે શરૂઆત કરીશું. સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂરભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂરભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજે પુરુષાર્થના આંગણે આપણા જ કહી શકાય અને જે ઘણા વર્ષોથી જેમની પાસે આપણે ઘણું બધું શીખી રહ્યા છીએ અને એમના માટે આપણે એક શબ્દ વાપરીએ કે હરતી ફરતી એક યુનિવર્સિટી છે, તેવા કરકર સાહેબ છે. તો એમના સન્માન માટે હું વિશ્વાબેનને વિનંતી કરીશ કે આપણા પુરુષાર્થની પરંપરા મુજબ ડાયરી અને ખાદીનો રૂમાલ આપી કરકર સાહેબ છે એમનું સન્માન કરશે. આપણે જોરદાર તાળીઓથી આપણે એ સન્માનને વધાવીશું. તમારું પુરુષાર્થમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. ત્યારબાદ એમની સાથે આવેલા ચીમનભાઈ જે PGVCLના નિવૃત્ત અધિકારી છે, તો સેજલબેન અને માહીબેન બંનેને વિનંતી કે આપણી સંસ્થામાં એ મહેમાન બન્યા છે. આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. પુરુષાર્થમાં આપનું સ્વાગત છે. અને આગળ આપણે આમ તો આ બીજી શૃંખલા છે. આની પહેલાં પણ એક પ્રોગ્રામ દીકરીઓ સાવધાન થઈ ગયો અને આ બીજો પ્રોગ્રામ. ઘણી બધી દીકરીઓ છે, લગભગ 70%થી વધારે દીકરીઓ છે એ નવી છે. તો કરકર સાહેબને વિનંતી કરીએ, એક શેરથી કરકર સાહેબને વિનંતી કરીએ કે દીકરીઓ સાવધાન છે એ આપણી વચ્ચે એમની વાતો મૂકે કે હમસે એસી ક્યા ખતા હો ગઈ જો કાબિલે માફી નહીં. હમસે ऐसी क्या खता हो गई जो काबिले माफ़ी नहीं. मिले नहीं वो आप कई दिन से, बस यही एक सज़ा काफ़ी नहीं है. जोरदार ताड़ीओथी આપણે કરકર સાહેબને વિનંતી કરીએ કે આજનો પ્રોગ્રામ દીકરીઓ સાવધાન એમની શરૂઆત કરે. કરકર સાહેબ. સૌને નમસ્કાર. યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમંતે તત્ર દેવતા, યત્ર તાસ્તુ ન પૂજ્યતે સર્વત્ર ક્રિયા અફલા. આવું એક મનુસ્મૃતિમાં શ્લોક છે. આ શ્લોક એવું કહે છે કે જ્યાં નારીઓનું ગૌરવ થાય છે, નારીઓનું માન સન્માન થાય છે, ત્યાં જ બધા આયોજનો સફળ થાય છે. નહીંતર જે કંઈ ક્રિયાકાંડ કર્યો હોય એ બધું નિષ્ફળ જાય છે. મનુસ્મૃતિના 3જા અધ્યાયનો 57મો શ્લોક છે.
આવો જ મનુસ્મૃતિનો એક શ્લોક છે. ઉપાધ્યાયાન દશાચાર્ય આચાર્યાણામ શતમ પિતા સહસ્ત્રંતુ પિતૃન માતા ગૌરવેણ અતિરિષ્યતે. ગૌરવ કેટલું છે? તો કે શિક્ષક કરતાં એના પ્રિન્સિપાલ હોય એનું 10 ગણું છે, પ્રિન્સિપાલ કરતાં પિતાનું 100 ગણું છે, પણ પિતા કરતાં માતાનું 1000 ગણું. હિંગ શેમાંથી બને? હિંગ રોજ ખાઓ છો, વઘારમાં નાખો છો અને તમને ખબર નથી કે હિંગ શેમાંથી બને છે. જો તમારા સંપર્કમાં છે, રોજ તમારો હાથ અડે છે, રોજ તમે ખાઓ છો, એનો અર્થ એવો નથી કે તમે જાણકાર છો. સમજાઈ ગયો? એટલે મેં આ પ્રશ્ન પૂછ્યો. અચ્છા, હવે સહેલામાં સહેલો પ્રશ્ન છે, વધારે ઊંચા હાથ થવા જોઈએ. સાબુદાણા શેમાંથી બને? એકને ખબર છે, બોલો. 2, 10, 20. બહુ સરસ કહેવાય. ચલો બેન, તમે ઊભા થાવ જી. જોરથી બોલો. શું કે? ચોખામાંથી. વેરી ગુડ, વેરી ગુડ. કેટલાનો જવાબ હતો? ચોખામાંથી. એમ ઊંચો હાથ કર્યો એને. વાહ વાહ વાહ, ધન્યવાદ. ધન્યવાદ એટલા માટે કે આ તમામ ખોટા છે. તમને ખબર છે સાબુદાણા ફરાળી આઈટમ છે? ચોખામાંથી બનતા હોય ફરાળી આઈટમ હોય? સરસ. જો રોજ સાબુદાણા દર્શન થાય છે, ખાઓ છો, હિંગનો રોજ ઉપયોગ કરો છો, પણ તમને ખબર નથી શેમાંથી બને છે. એવી વાતો હું રજૂ કરવાનો છું તમારી સામે કે તમારી પાસે છે જ, તમે અનુભવો છો, પણ તમને ખબર નથી કે આમ કેમ થાય છે. એ આજનો વિષય છે, એટલે તમને ખૂબ મજા આવશે. આ વિષયમાં મજા આવશે. બીજો, હું જે વિષય રજૂ કરવાનો છું એ જેટલાય બેઠા છે ને એમાં બહેનોને તો સીધો જ ઉપયોગી છે. અત્યારે સાંભળજો, અત્યારથી જ એનો ઉપયોગ શરૂ થાય કે સાહેબની આ વાત સાચી છે. એટલે દુર્યોધન એમ કહેતો, જાનામિ ધર્મમ, હું ધર્મ જાણું છું, ન ચ મે પ્રવૃત્તિ, પણ હું એનું અમલીકરણ કરી શકતો નથી. તમે દુર્યોધનની સ્થિતિમાં તો આવી જશો, કમસે કમ તમારી પાસે જાણકારી તો આવી જશે કે સાહેબની વાત આ સાચી છે. પછી અમલીકરણ કરવા માટે તમારો વિવેક જાગૃત થશે અને તમે અમલીકરણ કરશો. ચલો બીજા થોડાક નાના નાના પ્રશ્નો. સાવ નાનું બાળક હોય, 2 વર્ષ તો 3 વર્ષ તો, એ કંઈક ખાતું હોય ને તમે લઈ લો એટલે રડવા માંડે. રડવા માંડે કે રડવા માંડે? હે ને? લઈ લે એટલે રડવા માંડે. 3 વર્ષ તો બાળક થઈ જાય, કંઈક રમકડું રમે છે, પાડોશનું બાળક આવ્યું તો શું કરશે? સંતાડી દે ને. એને કોઈ તાલીમ આપી છે કે જો કોકનો છોકરો આવે તો સંતાડી દેવાનું? નહીં. અચ્છા, પાડોશનું બાળક આવ્યું, એના મમ્મીને લઈને આને એમ થયું કે આને એવું કાંઈક રમવા દઉં, રમકડું સાવ પડ્યું છે, એમાંથી કાઢી અને પાડોશના છોકરાને રમવા દે તો એ આપણું ઘરનું બાળક શું કરે? મારે રમવું છે, એટલે પડ્યું છે ઘરમાં, આ મહિના જતો અડ્યો નથી, નહીં મારે અત્યારે રમવું છે. આ વૃત્તિ ક્યાંથી આવી? મા બાપે તાલીમ આપી છે? નહીં. આને કહેવાય સાહજિક વૃત્તિ. એટલે આજે મારે તમારી પાસે જે પ્રકાશ પાડવાનો છે એ આપણી સાહજિક વૃત્તિ ઉપર પાડવાનો છે. અચ્છા, હવે તમે આવડા મોટા થઈ ગયા, તમારી પાસે ચોપડી છે, પાડોશના કોઈ આવ્યા કે મારે બેદી ચોપડી જોઈ છે, તો તમે એમ કહેશો કે નહીં મારે વાંચવી છે. પપ્પા
પપ્પા કે ભાઈ હે પડી મહિના થાય તોડી દે. નહીં, મારે આજે જ વાંચ્યું છે, મને લેસન આપ્યું છે, એમ તમે કરશો નહીં. તમે શું કહેશો? લઈ જા, બહુ સરસ છે, બે વાંચી છે, 2 દી નહીં 5 દી રાખ. તમે તારે પરીક્ષાની તૈયારી કરશો ને, આ તો બહુ સરસ છે, તો લઈ જા. જોજો, જેથી કાંઈ નહોતી ખબર પડતી તેથી જે પકડ્યું હતું એ થોડાક મોટા થયા મૂકી દીધું. નાના છોકરા હોય ઢીંગી પોતે રમે, ઢીંગી આમાંથી કેટલાક ઢીંગલી રમ્યા છે? ઊંચો વાત કરો જી. વાહ, બહુ સરસ. તમને ખબર છે, તમે નિરીક્ષણ કરજો, ઢીંગલીને રમાડે, સુવડાવે, હિંચકાવે, માથે ઓઢાડે, ખવડાવે, અને એમાંય જો કોકે ઢીંગલી તોડી નાખી હોય તો રડે. નાની દીકરી હોય એની ઢીંગલી કોઈ તોડી નાખી હોય તો એ રડે. પછી એને પપ્પા પાસે જાય, પપ્પા મારી ઢીંગલી તોડી નાખી, જો કટકા થઈ ગયા છે. એટલે ભેગા પપ્પાએ રડે? ન રડે. શું કામ ન રડે? એટલા માટે ન રડે કે એને ખબર છે કે આ ઢીંગલીનો વાસ્તવિક જીવનમાં કોઈ ઉપયોગ નથી. કાલે વરે ચિત્રે હાલ ક્યાં રખડતી છે, રમકડા બનાવે સરસ બધાને. તમે જોજો, નાના હોય તો એકબીજાના રમકડા તોડી નાખે. એટલે છોકરું રોતો જાય, પપ્પા આ મારો બળદ હતો, એ આ ફલાણાના છોકરાએ તોડી નાખ્યો. તો પપ્પા ભેગા રોવે નહીં. પપ્પાને એનો બળદ ગુજરી ગયો હોય તો આંસુડ આવે. શું કામ? એને ખબર પડી જાય કે આ બળદનો વાસ્તવિક જીવનમાં કોઈ ઉપયોગ નથી. આ હું બહેનો એટલા માટે વાત કરું છું કે જેમ સમય જાય એમ એવી સમજણ આવે કે જેની પાછળ તમે રખડો છો, જેની પાછળ તમે દોડો છો, જેને તમે મહત્ત્વ આપો છો, રાતને દી સમય આપો છો, આંસુડા પાડો છો, 2-5 વર્ષ પછી તમને સમજાય કે એ સમયે હું ખોટો હતો કે ખોટી હતી. કોઈ કરોડપતિ હોય અને પછી મોટી ફેક્ટરી કરે, પછી કરોડો રૂપિયા રાતને દી મહેનત કરીને કમાય. એવા અનેક લોકો જોયા છે કે નિવૃત્ત થઈને બધું દાનમાં દઈ દે. બોલો, એવા અનેક લોકો જોયા છે મેં. અરે મધ્યમ વર્ગનું કુટુંબ હોય, નોકરી કરતા હોય, પૈસા બરાબરના ભેગા કર્યા હોય અને 4 વ્હીલ લઈ આવે, આખું ઘર જાય, ફોટો પડાવે, યુટ્યુબ ઉપર એની વિડીયો મૂકે, ઇન્સ્ટાગ્રામમાં મૂકે, આમ હવળા ઊભા રહ્યા હોય, સત્તાધાર દર્શન કરી આવે. એટલું મહત્ત્વ, ઘરના છોકરાનું મહત્ત્વ ન હોય એટલું આ 4 વ્હીલનું મહત્ત્વ હોય. વરસથી થાય એટલે આ 4 વ્હીલ ક્યાં પડ્યું છે એ ગોતવા જવું પડે. પછી ગામમાં જવું હોય તો સ્કૂટર કાઢે. શું કામ? હવે આને કોણ પોતા મારે, આવડું મોટું કોણ સાફ કરે, ગામમાં લઈ જાય તો પાર્કિંગ ક્યાં કરવું, એમને એમ ધૂળ ખાતું હોય. 1-2 મહિને બહાર કાઢે તો ઓલોને કે તું સાફ કરી નાખે, ઓલો કે તું સાફ કરી. જેથી લીધું હોય તેથી ના 1 વાર ગાડી 2 વાર ધોવે. પણ 2-4 વર્ષ વહી જાય એટલે ગાડી ક્યાં પડી હોય એ ખબર ન હોય. બહેનો, આ લાંબી વાત એટલા માટે હું કરું છું કે તમે અત્યારે જે ઉંમરમાંથી પસાર થઈ રહ્યા છો અને તમારા જીવનમાં ટોપ ઉપર જે બાબતો છે એ બાબતો એવી છે કે 10 વર્ષ પછી એ બાબતો તમારા જીવનમાં 1% મહત્ત્વ નહીં ધરાવતી હોય. જે તમારું મગજ રોકીને બેસે છે, જે તમારા વિચારો રોકીને બેસે છે, જે તમારે કામ કરવાનું છે, તમારા જિંદગીમાં પ્રગતિ કરવાની છે, તમારા જીવનમાં તમારે આખી ઇમેજ બનાવવાની છે, તમારું ફ્યુચર બનાવવાનું છે. આ ગાળામાં આ એક વાયરસ તમારી ઉપર એટલું પ્રભુત્વ જમાવે છે અને એના પ્રભાવમાં જો તમે આવી ગયા તો જિંદગી બરબાદ. નાના હોય, માનો કે કોકને 2 લાફા મારી લીધા, 5મા ધોરણના છોકરા છે, 5 વર્ષના છોકરા છે, 2 છોકરા બાંધ્યા, 2 લાફા મારી લીધા. મારીને પછી ઓલો છોકરો રોડવા માંડ્યો, મમ્મી કે મમ્મી આને મને 2 લાફા માર્યા. તો ઓલાની મમ્મી શું કરે? આવીને આને ઢીબી નાખે, હાલ માર્યો છે, કટકા કરી નાખે. હું એટલે હું એમ કરે નહીં, થોડો ઘણો ઠપકો આપે, એ છોકરા
બધાય નહીં, કોઈને મરાય નહીં. અને પોતાના છોકરાના હાથ ફેરવે. હવે જો હમણાં તો એની સાથે રમવા ન જતો, તો ડાયો છો આપણે, અને એ ભલે માર્યું તારે મરાય નહીં. સમજો બરાબર? આ ઝીણી બાબતો તમને ખૂબ લાગુ પડે છે. એટલે તમે નાના હો એ સમયે તમે સામાન્ય ભૂલ કરો એ તમારા ઘરના લોકોએ માફ કરે, પાડોશીએ માફ કરે, પણ કોઈ કે પાણો મારીને આંખ ફોડી નાખી તો પોતે ભૂલ કરીએ. અમારા ગામમાં એક ધનબાઈ બેન હતા, ગુજરી ગયા 80 વર્ષે. 80 વર્ષના થયા ત્યાં સુધી આખું ગામ ધનબાઈ બેન કહો તો ન ઓળખે, ધનબાઈ લીંબોળી એમ કહો ઓળખે. શું કામ? તો કે 5-7 વર્ષના હશે, લીંબડે ચડીને લીંબોળી ખાવા ગયા, ત્યાંથી પડ્યા, પગ ભાગી ગયો. તો 1.5 પગે હાલતા હતા. આખું ગામ કે ધનબાઈ લીંબોળી. સમજાડો? તમારી ઉંમરમાં તમે નાદાનિયત કરી, નાની એવી ભૂલ કરી, સમાજ માફ કરી દેશે. પણ પગ ભાગ્યો તો આ પગ જિંદગીભર તમારે ખોડાતું હાલવાનું છે. યાદ રાખજો, જિંદગીભર ભૂલ કરનારે પોતે ભોગવવાનું. આંખ વહી ગઈ, કોઈ કે પાણો માર્યો, આંખ વહી ગઈ, જિંદગીભર કાણા માણસ તરીકે રહેવાનું છે. એટલે આ ઉંમરમાં કદાચ નાની એવી ભૂલ થઈ ગઈ તો માન્ય, પણ જો આવી મોટી ભૂલ કરી એટલે જિંદગીભર કલંક સાથે, લોકોના મેણા ટોણા સાથે, ક્યાંક કાંઈક બોલો તરત જ કહી દે ભાઈ તારી અમને બધી ખબર છે, નીચું જોવું પડે એમ જિંદગીભર જીવવું પડે. એટલે મોટી કોઈ ભૂલ ન થાય એને માટેનો આ કાર્યક્રમ છે. અને એટલે જ આ કાર્યક્રમનું નામ આપ્યું છે દીકરીઓ સાવધાન. દીકરીઓ સાવધાન. આ પહેલાં હું કાર્યક્રમમાં આવ્યો ત્યારે મેં આ વિષય બરાબર સમજાવ્યો હતો, થોડાક ફેરફાર સાથે હું રજૂ કરવાનો છું. એ વખતે કેટલા લોકો હાજર હતા? જરા ઊંચો વાત કરો જી. વાહ, 50%, 75% લોકો, 50% જેવા છે કે જે હાજર હતા. ઘણી બધી વાત રિપીટ થશે, તમને યાદ પણ આવી જશે. એક ગામના ચોરે એક સાધુ આમથી આવ્યા ને એક સાધુ આમથી આવ્યા, સાથે પગથિયા ચડ્યા રામજી મંદિરે. નાની એવી આટલી ખીટી. તો એક સાધુએ ત્યાં પોતાની જોળી ટાંગવા માટે જોળી હાથમાં ખભેથી ઉતારીને આમ લાંબો હાથ કર્યો, તો બીજા સાધુએ લાંબો હાથ કર્યો. ખીટી એવડી કે બેમાંથી એકની જોળી રહે, અને બે ઝઘડ્યા. આ કે હું પહેલો આવ્યો, ના કે હું પહેલો આવ્યો ને હું કે મહામંડલેશ્વર છું ને હું આટલો કે નાની છું, હું આ વિસ્તારમાં આવતો હું મોટો કહેવાય, તારે મને આ જોડી મૂકો દે. એવા ઝઘડ્યા કે ચોરે 5-15 લોકો તો બેઠા જ હોય, એ ઊભા થઈને આવ્યા અને બેને છૂટા પાડ્યા. એમાંથી એક વડીલે તો શું કીધું ખબર છે? અરે તમે સાધુ થઈને, અરે તમે બાવા થઈને, અરે તમે સંન્યાસી થઈને એક ખીટી માટે બાંધો છો, ખીટી માટે ઝઘડો છો? તમને ખબર છે હમણાં રાજા ગોપીચંદ અને ભરથરી આવડા મોટા 92 લાખ માળવાના ધણી, આવડા મોટા રાજા રાજપાટ મૂકી અને સાધુ થઈ ગયા છે. આવડું મોટું રાજ્ય મૂકીને સાધુ થઈ ગયા, અને તમે સાધુ થઈ ગયા પછી ખીટી માટે જ ઝઘડો છો? બે ઝઘડતા બાંધ બિલકુલ શાંત થઈ ગયા. એક આંખોને બેસી ગયા મંદિરમાં, એક આંખોને બેસી ગયા. કોઈ કાંઈ બોલે ચાલે. ગામના લોકોએ સાંજે જમવાનું આમંત્રણ આપ્યું, અમારી ઘરે જમવા આવો, અમારી ઘરે જમવા આવો. બે જમવાય નહીં ગયા. સવારે ઉઠી પોતપોતાના રસ્તે ચાલતા થઈ ગયા. શું કામ ખબર છે? એ કોણ હતું ખબર છે? એ રાજા ગોપીચંદ ને ભરથરી જ હતા. સમજાય છે? ગોપીચંદને ભરથરી જેવા પર એક ક્ષણે જ્યારે 92 લાખ માળવા મૂકી દીધો હોય, એને બીજે ક્ષણે ઘણી વખત ખીટી માટેથી મોહ થાય, અને ત્યારે કોકે એમ કહેવું પડે, કોકે એને યાદ અપાવવું પડે, ત્યાગને યાદ અપાવવું પડે, અને યાદ અપાવે એટલે પાછા એનો વિવેક છે એ જાગૃત થઈ જાય. એટલે અગાઉ તમે મારી વાત સાંભળી હોય તો પણ ફરીવાર હું વાત કરીશ. એટલે તમે ઓલું લેસન કરો ને 11 5 વાર લખતા ને 15-20 વાર લખતા ને, દ્રઢીકરણ માટે, અભ્યાસ માટે, તમે જિંદગીમાંય ભૂલો નહીં. એટલા માટે આ વિષય છે એ તમારી સામે ફરી વખત મૂકવાનો છે. જિંદગીમાં ભૂલ ન થાય
એટલા માટે થઈને આ વિષય છે. એટલે આ વિષયને તમે બરાબર સાંભળજો, બરાબર આત્મસાત કરજો અને તમને બરાબર લાગુ પડે એવા જ ઉદાહરણો, એવા જ વિષયો રજૂ કરવાનો છું. આ સૃષ્ટિ નિર્માણ થઈ ત્યારથી નર અને માદા, સ્ત્રી અને પુરુષ, પશુ પક્ષીમાં નર અને માદા, એના વચ્ચેનું આકર્ષણ સ્વાભાવિક છે. એ વિકૃતિ નથી, એ સ્વાભાવિક છે. એમાંથી દુનિયાનો કોઈ માણસ બચી શકતો નથી, નથી અને નથી. શું કામ? એટલા માટે કે ભગવાન, કુદરત આ સૃષ્ટિ ચલાવવા માગે છે. સાંભળજો બરાબર. ભગવાને આ સૃષ્ટિ ચાલુ રાખવી છે, આ જીવ સૃષ્ટિ જીવતી રાખવી છે. એટલે નર અને માદા વચ્ચે આકર્ષણ હોવું સ્વાભાવિક છે. પશુ પક્ષીમાં સિઝન છે, એની મર્યાદા છે. એ પ્રમાણે બચ્ચા જન્મે, બચ્ચા મોટા થાય, બચ્ચાના બચ્ચા જન્મે. એટલે આ જે બાયોડાયવર્સિટી જે જીવે છે એના મૂળમાં ભગવાને મૂકેલી આ વૃત્તિ છે. એટલે મારામાં, તમારામાં કે દુનિયામાં બધા વ્યક્તિમાં વિજાતીય આકર્ષણ હોવું સ્વાભાવિક છે. પણ પશુ પક્ષીમાં કોઈ મર્યાદા, ધર્મ, સંસ્કૃતિ, સારું, નરસું એવું હોતું નથી. આ ગાય, ભેંસ ને આ તેના ટોળામાં જ રહેતા હોય, નર માદા ભેગા જ હોય. પણ એમને ખાલી બચ્ચું ઉત્પન્ન કરવાનો સમય આવે એ જ સમયે આ નર અને માદા છે એનું મિલન થાય અને બચ્ચા જન્મે. હવે એની કરતાં મનુષ્ય એક સ્ટેપ આગળ છે. મનુષ્ય એક સ્ટેપ આગળ છે. મનુષ્યમાં જો આ જ રીતે ચાલે તો મનુષ્ય પોતે જ પશુ થઈ જાય. મનુષ્ય પોતે જ પશુ થઈ જાય. પશુ થઈ જાય તો એના સંતાનોની જવાબદારી કોણ લે? એટલે માનવ જાતે એક સરસ મજાની વ્યવસ્થા ગોઠવી છે અને એ વ્યવસ્થાની નામ છે કુટુંબ વ્યવસ્થા. કુટુંબ વ્યવસ્થા. તો વિચાર કરો, એક બાળક જન્મે એને બા હોય, બાપુજી હોય, દાદા હોય, દાદી હોય, નાના હોય, નાની હોય, ફઈ હોય, ફુવા હોય, માસા હોય, માસી હોય, કાકા હોય, કાકી હોય. કેવડા મોટા ટોળા વચ્ચે આ બાળક જન્મે. અલગ અલગ બધા પ્રેમ આપે અને આ છોકરું પ્રેમમાં સભર થઈ અને મોટું થાય અને એક પૂર્ણ કક્ષાનું માનવ જન્મે. આ વૃત્તિ પશુ પક્ષીમાં નથી. એટલા માટે કોઈ પશુ પક્ષી બીમાર પડે તો તરફડીને મરી જાય, એની કોઈ સેવા ન કરે અને મનુષ્યમાં ગટપણ પાળવામાં આવે. અને આ વ્યવસ્થા બરાબર ચાલે એટલે માનવ જાતે બીજી વ્યવસ્થા કરી છે, એ છે લગ્ન વ્યવસ્થા. લગ્ન વ્યવસ્થા. વિચાર તો કરો, કેટલા ધામધૂમથી લગ્ન થાય, કેટલા લોકો હાજર રહે, કેટલા નાચે, રાસ ગરબા થાય, કેટલી મીઠાઈ, 3 દિવસ સુધી આખું ગામ, સગા સંબંધી આમ આનંદના હિલોળે ચડે અને એના લગ્ન થાય અને લગ્નમાં એમને મંજૂરી આપવામાં આવે કે હવે સંસાર આગળ ચલાવો. કેટલી ભવ્ય વ્યવસ્થા, કેટલી ભવ્ય વ્યવસ્થા. હિન્દુ ધર્મમાં ખાસ, ખ્રિસ્તીઓમાં તો આમ વીંટી કાઢીને આ બદલી નાખે, પૂરું. કોઈ ધર્મમાં આટલી મોટી 3 દિવસનો ભવ્ય પ્રસંગ, આટલા પ્રજાની હાજરીમાં આવી કોઈ સુવિધા નથી. ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કારમાંથી એક સંસ્કાર ગણ્યો છે. આવી સરસ મજાની વ્યવસ્થા છે. હવે આ વ્યવસ્થાના સમજણથી, આ વ્યવસ્થાના મહત્ત્વથી, આ વ્યવસ્થાનું જ્ઞાન પ્રાપ્ત કરીને, શિક્ષણ પ્રાપ્ત કરીને, સંસ્કાર પ્રાપ્ત કરીને આપણે બધા જો સીધી લાઈનમાં ચાલી અને આ વ્યવસ્થામાં રહીએ એટલે આ ધરતી ઉપર સ્વર્ગ છે. આ ધરતી ઉપર સ્વર્ગ છે. હવે આમ કરવાને બદલે પશુમાં જે વૃત્તિ છે એ વૃત્તિ જો મારા ને તમારામાં આવી ગઈ અને આપણે આપણી જાતને સ્વતંત્ર ગણીએ કે મારો નિર્ણય હું લઈ શકું, મને જે ગમે તે, આખી જિંદગી મારે જેની સાથે રહેવાનું છે એ પાત્ર મારા મા બાપ પસંદ કરી આવે એની કરતાં હું પસંદ કરું તો એમાં શું ખોટું છે? આ કાયદાએ મને મંજૂરી આપેલી છે, હું સ્વતંત્ર ભારતનો નાગરિક છું અને હું મારી રીતે પસંદ કરી શકું છું. એમ કરો એટલે અકસ્માતની શરૂઆત થાય. મનસુખભાઈ વસોયા હમણાં જ અમારે વાત થઈ, તમને મળ્યા છો ને?
હા, ઓલી આડી કપલીને ઊંધી કપલીને બહુ સરસ વાત કરી. એણે એક અદ્ભુત પ્રસંગ કીધો કે મારી હારે ભણતા હતા એ 5-7 મિત્રો 12:30 વાગે બપોરે મારી ઘરે આવ્યા એટલે એમ કીધું જમવાનું હમણાં તૈયાર કરી કે ના હવે અત્યારે ક્યાં રાંધ્યા, હાલો ને હોટલમાં જમી. અરે મારી ઘરે આવ્યા છે ને હોટલમાં જમવા જવાય? એને પત્ની કે મિત્રો આવ્યા છે, રસોઈ કરી નાખ જલ્દી. દાળ ભાત શાક રોટલી શીરો મસ્ત રસોઈ. 1 કલાકમાં બધાને જમવા બેસાડી દીધા. હસતા મુખે જમવા બેઠા. બાજુના રૂમમાં સૂતા વાતો કરતા હતા. એમાં એક ભાઈ બોલ્યો, એ કે આ 12:30 આવી અને આ 7-8 જણાની રસોઈ એ તમારી પત્નીએ કરી, મારી પત્ની ન કરે. મારી પત્ની રસોઈ કરે નહીં. મને એમ જ કહી દે જાઓ હોટલમાં જમાડી આવો, અને તોય હું આગળ રાખું ને તો મને કહે જાઓ સમોસા લઈ આવો, શ્રીખંડ લઈ આવો, ખમણ લઈ આવો, ચટણી લઈ આવો. હું 5 આઈટમ બનાવું ને તઈ આ 2 બનાવે. 5 લઈ આવું તઈ આ 2 બનાવે. તમારી પત્ની આટલું કામ કર્યું, આટલા સરસ પ્રેમથી જમાડ્યા, અને અત્યારે વાસણ ઉટકે છે. આટલું આનંદથી કામ કરે તમારી પત્ની, એનું શું કારણ? સાંભળજો. મનસુખભાઈએ એનો અદ્ભુત જવાબ દીધો કે મારા પત્ની આ બધાને 12:30 વાગે પણ રસોઈ કરીને જમાડે, એનું કારણ એ છે કે આ મારા પત્ની મારા બાપુજી લઈ આવ્યા છે, એ શોધી આવ્યા છે. આ પસંદગી મારી નથી, હું તો જોવાય નહોતો ગયો, મારા બાપુજી લઈ આવ્યા હતા. અને તારી પત્ની આ ન કરે એટલા માટે ન કરે કે તું શોધી આવ્યો છો, આ તું શોધી આવ્યો છો. તો કે એમાં શું ફેર? તો કે મારા બાપુજીના લગ્ન થઈ ગયા હતા એટલે એને 20 વર્ષનો અનુભવ હતો કે કેવી બાઈ લઈ આવાય. દેખાવ ગૌણ છે, હાથ સારા હોય, સ્વભાવ સારો હોય, સંસ્કારી ઘરની છોકરી હોય, એ લઈ આવાય. એ મારા બાપુજીનો અનુભવ હતો. તને હતો અનુભવ? તે તો દેખાવડું ને રૂપકડું હોય એ લઈ આવ્યો. હવે હાચવા કરીને શણગાર્યા કર. તારે એની સેવા કરવાની છે, એ તારી સેવા નહીં કરે. સમજાય છે? આ વાતમાં બહુ મોટા રહસ્યો આવી જાય છે. એટલે બહેનોને હું એક વાત ખાસ સમજાવું છું કે બહેનો યાદ રાખો, દીકરી માસિકમાં બેસે ત્યારથી 20 વર્ષ થાય ત્યાં સુધીનો ગાળો દીકરીઓ માટે એક્સિડન્ટ ઝોન છે. એક્સિડન્ટ ઝોન મતલબ કે આ ગાળામાં એક્સિડન્ટ થવાની બહુ જ મોટી શક્યતા છે. શું કામ? સાંભળો, શું કામ શક્યતા છે? એટલા માટે શક્યતા છે કે આ ગાળામાં એના શરીરમાં એવા હોર્મોન્સ સ્પ્રેડ થાય છે કે આ ગાળામાં એની ઉપર બુદ્ધિ શાસન કરતી નથી, લાગણી શાસન કરે છે. લાગણી શાસન કરે છે. બુદ્ધિપૂર્વક નિર્ણય લે તો કાંઈ સાચો હોય, લાગણીમાં નિર્ણય લે આ નિર્ણય ખોટો હોય અને પછી જિંદગીભર ભોગવવાનો આવે. આ જેમ ધનબાઈ લીંબોળીની વાત કરી એમ 1.5 પગે હાલવાનો જિંદગીભર વારો આવ્યો. બાળપણમાં લીંબોળીનું શું મહત્ત્વ હતું, મોટી ઉંમરે જ ખબર પડી ગઈ ખાવા સારું કાંઈ તકલી ચાલે ન જવાય. તેથી બુદ્ધિ આવી, પણ એની પહેલાં ટાટીઓ ભાંગી નાખ્યો. એનું શું? એ તો જિંદગીભર ભોગવવાનું આવ્યું. તો આ ગાળો એક્સિડન્ટ ઝોન છે. હજી તમને હું સમજાવું, મારું ઉદાહરણ બરાબર સમજજો. હું દરેક દીકરીઓને સમજાવું છું કે ખેતરમાં કામ કરતો બળદ તમે બધાએ જોયો છે. ખેતરમાં કામ કરતો હોય, શાંતિથી કામ કરે, તમે હાથ ફેરવો તો ઊભો રહે. છોકરું બાજુમાં આવી ગયું હોય ને તો મારે નહીં, ખસી જાય. ચાલતો શેરીમાં જતો છોકરા રમતા હોય તો તરીને વહી જાય, આટલો ડાયો હોય. અને પેલો ગોધો ગોધો જોયો છે ને તમે? એને ખૂટ કહો. શું કહો? ખૂટ્યો કહો ને? હા. એ કેવો હોય? ઝાંબાજ હોય, મોટો હોય, કોકને શીંગડે ચડાવે, બજારમાં બાંધતા હોય, મોટરસાઇકલ ઊંધું નાખી દે, 4-wheeler ઊંધું નાખી દે, બોલાય હોય થાય નહીં. તો બેનો, આ બળદ અને આ ખૂટી આમ ફેરશું? આ બેયમાં ફેરશું? તો કે નાનો જન્મે ત્યારે કાં વાછડી જન્મે અને કાં વાછડો જન્મે. વાછડો જે જન્મે એની એક ગ્રંથિ આવે, એક અવયવ આવે. નાની એવી ગ્રંથિ હોય, એ નાનું એવું ઓપરેશન કરી અને એ ગ્રંથિ કાઢી લેવામાં આવે એટલે એ બળદ થાય, શાંત થાય, ખેતીનું કામ કરે. અને એ જો ગ્રંથિ હોય તો આ ગ્રંથિ મોટી થાય, એમાંથી હોર્મોન સ્પ્રેડ થાય.
એના શરીરમાં જેવા હોર્મોન્સ જાય એવું એનું કદ વધી જાય, મારકડો સ્વભાવ થઈ જાય, બોલાયો થાય નહીં, ગમે એની હારે બાંધે, ગમે એની હારે ઊંધા નાખી દે. તો આ ખૂંટ કોકને શિંગડે ચડાવે છે, બાંધે છે, જે કાંઈ ડખા ઊભા કરે છે, એ ખૂંટ જવાબદાર છે કે પેલી ગ્રંથિ જવાબદાર છે? પેલી ગ્રંથિ જવાબદાર છે. આ વાત મેં એટલા માટે કરી કે જેમ ખૂંટની અંદર પેલી ગ્રંથિ હોય એ હોર્મોન સ્પ્રેડ કરે, એમ તમારી ઉંમરની બહેનોના શરીરમાં એક પ્રકારના હોર્મોન સ્પ્રેડ થાય. હોર્મોન સ્પ્રેડ થાય એને કારણે એને નવા નવા સ્વપ્ન આવે, નવા નવા વિચારો આવે, બીજાથી આકર્ષણ થાય, કાંઈનું કાંઈ કરી નાખવાનું મન થાય, હું તો આમ કરી નાખું, તેમ કરી નાખું, બોલાવ્યા થાય નહીં. અને એનું સૌથી પહેલું લક્ષણ તમને હું કહું, આ દીકરી એના મમ્મીની સામે થવા માંડે. તમે જોજો, તમે બધાય તમારું વર્તન ચેક કરજો. કાંઈક મમ્મી કહે તરત તમે કાં વડકો ભરી લેશો, કાં હામાં બોલી લેશો. તમારા મમ્મીને નવાઈ લાગશે કે આ તો કોઈથી બોલતી નહોતી. આ પહેલું વર્તન. બીજું, બહેનપણીઓ સાથે કારણ વિનાની સ્પર્ધા શરૂ કરી દે. કોઈ અરે અબોલા થાય ને, કોઈને યાર બોલે નહીં, કોઈક ઉપર એટલો પ્રેમ થઈ જાય કે એની વાત નહીં, બીજે જે વાંધો પડ્યો હોય એને ખુદને સમજાય નહીં કે હમણાં સુધી સારું હતું, કાલ વળી એવો શું વાંધો પડી ગયો. આ એનું બીજું લક્ષણ છે. ત્રીજું લક્ષણ, એના વર્તનમાં એક વાક્યતા ન હોય. કોઈક દીક ખુશ હોય તો કોઈક દીક વળી દુઃખી હોય, કોઈક દીક બોલાવી થાય નહીં તો કોઈક દીક વળી એથી કાંઈક નવું હોય. તમે જોજો, વર્તનમાં એક વાક્યતા રહે નહીં. આ હું બધાય આના 10 લક્ષણો છે, પણ આ લક્ષણો એટલા માટે કહું છું કે આ બધાય તમારી ઉંમરની બહેનો અનુભવતી હોય. હવે તમે માનો કે તમારા અંદર ડિસ્ટર્બન્સ થયું છે, તમને ખબર નથી, તમે રોજ કામ પાડો છો તોય તમને સાબુદાણાની ખબર ન હોય, હિંગની ખબર ન હોય, એમ તમારા વર્તનમાં પરિવર્તન થાય, તમને ખબર ન હોય. શેને કારણે વર્તન પરિવર્તન થયું? વર્તન પરિવર્તન થાય એટલે તમારી મમ્મી ખીજાય, અહીંયા તમારી દીદી ખીજાય, બહેનપણી ખીજાય, સગા સંબંધી ખીજાય. શું આમ કરશો, કાંઈ ખબર પડે છે કે નહીં? આ ગાળામાં જો કોઈક છોકરો એને મહત્ત્વ આપે, થોડુંક મોઢું આપે, એટલે આ બધાને પડતા મૂકી અને એ ત્યાં કેદી લપસી જાય એને ખુદને ખબર પડતી નથી. અને પછી જે પ્રશ્ન ઊભા થાય એ ખોટું બોલવાનું શરૂ થાય, મા બાપને બનાવવાનું ચાલુ થાય, આ દીદીઓને બનાવવાનું ચાલુ થાય, બહેનપણીઓને બનાવવાનું ચાલુ થાય, ખોટા સાહસ વૃત્તિ જન્મે, ન કરવાનું બધું શરૂ થાય. અને પછી એનું જ્યારે પરિણામ આવે ને બહેનો, તેથી પાછા વળવાની સુવિધા હોતી નથી. એટલા માટે આ એક્સિડન્ટ ઝોનમાં હું તમને સાવધાન કરવાયો છું. અને મેં નક્કી કર્યું છે કે મારે ગુજરાતમાં 100 જગ્યાએ કાર્યક્રમ કરવા અને 1 લાખ બહેનો સુધી પહોંચવું. 1 લાખ બહેનોને સુધી પહોંચવું અને એને સમજાવવું કે બાયોલોજિકલ ચેન્જ થાય છે. તમારામાં આ જે બાયોલોજિકલ ચેન્જ થાય છે એ શું છે, કેમ થાય છે, તમે એને કેવી રીતે વિજય પ્રાપ્ત કરી શકો, શું કરો તો તમે એની માથે કંટ્રોલ પ્રાપ્ત કરી શકો. આ એટલા માટે 20 વર્ષ વહી જવા દો. 20 વર્ષ તમે ટેકી ગયા, હું તમને ગેરંટી આપું છું કે એ સમયે આ હોર્મોન્સ ઢીલા પડે છે, તમારો વિવેક જાગૃત થઈ જાય છે. અને હું તમને ગેરંટી આપું છું કે પછી તમે છેતરાવ નહીં. એટલે હું દર વખતે તમને ઉદાહરણ આપું છું. 17 વર્ષની દીકરી હોય, એનો સંબંધ કર્યો હોય, પછી મળવા આવે, પછી ઘૂમલીમાં ફરવા જાય, પછી નવલખા બંગલે બેઠા હોય, બે બાજુમાં કોઈ ભેગા આવ્યા હોય, સાઈને આંટો મારવા આવ્યા જાય અને વાતો કરવી જ ભલે કરતા. જો સમાજે વ્યવસ્થા કરી જ છે, ખાનગીમાં ફિલ્ડિંગ ન ભરો તો સમાજે આ વ્યવસ્થા કરી જ છે. એટલે પેલો સામું જોઈને હળવેકથી એમ કે અરે વાહ, તારા વાળ તો બહુ સરસ છે, બહુ જ સોનેરી વાળ છે, બહુ જ સુંદર વાળ છે. આટલું એ દીકરીને કે ને તાઈ દીકરી પાણી થઈ જાય, મોઢું લાલ થઈ જાય, શરમના શેરડા પડી જાય, એક બાજુ જોઈ જાય. પણ આ દીકરી 22 વર્ષની હોય, સંબંધ કર્યો હોય, એનો ફિયાન્સ મળવા આવ્યો હોય,
નવલખી ગયા હોય, બાજુમાં બેઠા હોય અને ઓલો એમ કે તારા વાળ તો બહુ જ સુંદર છે, તો આ શું કે ખબર છે, કાંઈ વાંધો નહીં, કોઈક દી ખાવામાં આવે તો ડખો ન કરતા. શું કામ? 22 વર્ષે એને એટલું જ્ઞાન થઈ જાય છે કે જિંદગીમાં આ વાળનો કોઈ ઉપયોગ નથી, આ વાળ કાંઈ કામમાં આવતા નથી. મારી દીકરીએ અત્યાર સુધીમાં 4 થી 5 વાર એના વાળ કાપી નાખ્યા. નોકરી કરે છે, પપ્પા ક્યારે ઓળવા, આટલા કરી નાખ્યા, ભલા આમ કરીને હાથે કાપી નાખે, ક્યારે ઓળવા કે. એક સમયે તો નીચે બેઠી હોય ને તો નીચે ઢગલો થઈ જતો, તેથી આમ સરખા કરે ને ઓલા કરે. હવે એને બુદ્ધિ આવી ગઈ કે આ વાળનો જિંદગીમાં કોઈ ઉપયોગ નથી. અત્યાર સુધી ધોયા કર્યા ને છપછપાયા કર્યા, હુકવા કર્યા, વેરણેથી આમ કર્યા ને ગોળ ફીંડલા કર્યા, આમ ગૂંથ્યા ને તેમ ગૂંથ્યા, હાવ વેસ્ટ ઓફ ટાઈમ કર્યો. એ સમયે જે સમયે એને આમ કરે ને પછી ઘણા તો અહીંથી કાપે, આમ સાઈન હેઠું જોવે એટલે આ બધો લુરખો હેઠો આવે, પછી વળી આમ કરી આમ કરે એટલે ઉલ્લીને આમ વહી જાય. 2 વાતો કરીને આમ કરીને પાછું હેઠું કરે, પછી આમ કરીને આમ કરે. આપણે એમ થાય ક્યારે વાત છે, ક્યારે લગશે, આ એમાંથી જ નવરા ન થાય. તો તમારે તો સારું છે, અમારા વખતમાં અહીંથી કાપતા, અહીંથી. એને સ્ટેપ કટ કે સ્ટેપ કટ. અહીંથી આમ નાળિયેરની ચોટી જેવું કાઢ્યું હોય આમ. એક પોલીસવાળાએ ઊભા રાખ્યા, આગળ પતિ હતો. હેલ્મેટમાં કેમ કાણું પાડ્યું છે? હેલ્મેટમાં કાચ હોય ને એમાં કાણું પાડેલું, આંગળી આવી જાય એવું કાણે. હો, કેમ કાણું પાડ્યું છે? ઓલા શું ખબર હે? બીડી પીવા. કાચ મારો વાલીડો આમ પાડી, એ કાણામાં બીડી નાખીને બીડી પીવો, બોલો. અને પોલીસવાળા ખીજાલો, ખબર પડે છે? આવો હારો હેલ્મેટ કાણું પાડીને ટાળીને ખાય. એ કે મેં તો કાચમાં કાણું પાડ્યું છે, મારી પત્નીએ પાછળ આટલો મોટો બાખું પાડ્યું છે. એની પત્નીને કહે બાખું પાડ્યું છે? તો કે હા. કેમ? અંબોડો વિખાય નહીં એટલે. એલા એક્સિડન્ટ થાય, ન્યા વાગશે તો હસોડું બાખું પડી જાય, હેલ્મેટ પડ્યો રહે તું વહી જાય. પણ એ સમયે અંબોડાનું એની જિંદગીમાં એટલું મહત્ત્વ રાખ્યું હોય, અંબોડો કાંઈ વિખાઈ દેવાય? પછી સમજાય કે આ અંબોડાની જરૂર નહોતી. બેનો, એક્સિડન્ટ ઝોન પસાર કરી નાખો એટલે પૂરું. અને એમાં જો કોઈ ફસાણા એટલી ખરાબ હાલત થાય છે, કેવી ખરાબ હાલત થાય છે ખબર છે તમને? ખબર છે? કોઈની કિડની બગડી હોય, બીજી કિડની બગડી, પછી ડૉક્ટર શું કરે? નવી નાખે? ક્યાંથી લઈ આવે? મેડિકલ સ્ટોરમાંથી લઈ આવે ને? તો શાક માર્કેટમાં લઈ આવે? ક્યાંથી લઈ આવે? કિડની લાવે ક્યાંથી? કોઈક સગા સંબંધી દાનમાં દે. મોટા ભાગે મારું એક સરસ મજાનો લેખ છે. હું કિડની હોસ્પિટલમાં ગયેલો, 10 જણાને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની હતી. 10માંથી 8 કિડની એના મમ્મીએ આપી હતી. 8 કિડની. એક કિડની એવી હતી કે એને બીજા કોઈ આપેલી, એટલા માટે આપી હતી કે એની મમ્મી મરી ગઈ હતી. અને એક કિડની એવી હતી જે કોઈ બીજાએ આપી હતી. શું કામ? એના મમ્મીની કિડની લાગુ નહોતી પડી, એટલે સગા સંબંધીઓ કિડની આપે. પણ લાગુ નહોતી પડી કિડની. એને મેં પૂછ્યું તમે કિડની ક્યાંથી લાવ્યા? તો કે મારી બેનની કિડની લાગુ પડી. પહેલાં તો મારી બેન નહીં બધા આવ્યા કે હાલો નહીં લાગુ પડતી હોય તો. શું કામ? લાગુ ન પડતી હોય જસ લેવા થાય ને, કે લાગુ પડી હોત તો દેત. તો કોઈની ન લાગુ પડીને એની બેનની લાગુ પડી ગઈ, સગી બેનની. તો સગી બેનને કીધું તું મને કિડની આપ, હું તને 5 લાખ રૂપિયા રોકડા આપું અને 20 વીઘા જમીન તારે ખાતે કરી દઉં. ઓલાએ હા પાડી, અઠવાડિયા પછી ના પાડી. કેમ ના પાડી? તો કોઈ કે એને સમજાવ્યું કે તું તારી એક કિડની દાનમાં દઈ દે અને તારી એક જ વધે, એ બગડી હોય તું ક્યાં લેવા જઈશ? એટલે ઓલી બંધ રાખ્યું. સમજાય છે? ચાલો, સગા સંબંધીએ ન દીધી તોય કિડની આવે છે. ક્યાંથી આવે છે કયો?
લીવર બગડ્યું, વેચાતું મળે. આંખ વેચાતી મળે, ક્યાંથી મળે બોલો? સાંભળજો, અત્યારે કિડની ગેરકાયદેસર વેચાતી લેવી હોય તો એનો ભાવ 45 લાખ રૂપિયા છે. 45 લાખ રૂપિયા છે. લીવરે મળે. તમામ અવયવોનો ભાવ 6 કરોડ રૂપિયા છે. 6 કરોડ રૂપિયા. સાંભળજો, 6 કરોડ રૂપિયા. આ વાત હું એટલા માટે કરું છું કે હાવ અજાણ્યામાં કોઈ દીકરી ફસાણી, પછી બદલતી જાત, મા બાપ તો સ્વીકારે નહીં. એવી જ્ઞાતિ સાથે લગ્ન કર્યા હોય, એવા ધર્મ સાથે લગ્ન કર્યા હોય, મા બાપ સ્વીકારવા તૈયાર ન હોય, સામેનો વર્ગ એવો હોય એની સાથે આવરો જાવરો કરવા તૈયાર ન હોય. મા બાપ નક્કી કરી નાખે કે એના નામનું નાઈ નાખ્યું, વાત થઈ ગઈ પૂરી. ઓલી દીકરીને પાછું હોવાતું ન હોય. વેચાતી આ દીકરી એવી જગ્યાએ પૂગે કે પછી એને બેભાન કરીને રાખવામાં આવે, એક પછી એક અવયવ કાઢીને વેચવામાં આવે. એક પછી એક અવયવ કાઢીને વેચવામાં. દીકરીઓ, તમારી નાદાનિયતથી તમે આવા કોઈ ફંદામાં પડો તો જે દીકરીને એક નાની એવી સોય વાગી હોય, નાની એવી ટાચણી વાગી હોય તો એની માના અને બાપના આંખમાં આંસુ આવી જતા હોય. આ દીકરી કટકે વેચાય. આવી ઘટના રોકવા માટે થઈને આ કાર્યક્રમ હાથમાં લીધો છે. દીકરીઓ સાવધાન. કેમ ફસાય છે હવે સમજો, કેમ ફસાય છે આ મારે તમને સમજાવું છું. અને બીજું મારે સમજાવવું છે કોણ ફસાય. તમારા વાત બધાય નહીં ફસાય. સાંભળજો, કોણ ફસાય છે. આ બે મુદ્દા તમારા માટે અગત્યના છે. કેમ ફસાય છે અને કોણ ફસાય છે. બરાબર સાંભળજો. કેમ ફસાય છે તો પહેલું મેં કારણ કીધું કે આ સમયે એના શરીરમાં હોર્મોન્સ એવા સ્પ્રેડ થાય છે કે લાગણીના દરિયામાં એ તણાય છે. બીજું, મા બાપ સાથે અણબનાવ બને છે, બેનપણીઓ સાથે અણબનાવ બને છે, સ્કૂલમાં ખીજાય છે એટલે મારું કોઈ મહત્ત્વ આપતું નથી, મને કોઈ સમજતું નથી, એમ પોતે નકારાત્મક ભાવથી પીડાય છે. એ સમયે ફસાય છે. કેમાં ફસાય તો કે અહીંથી સ્કૂલ છૂટે અને હાલીને જતા હોય એ સમયે મોટરસાઇકલ અને ફિલ્ડિંગ ભરે, આમ જાય ને આવે. એમાંથી એકાદું નબળું પાત્ર ભટકાઈ જાય. પછી ભેગા મને ફરવા. પછી ખાનગીમાં 18 વર્ષ થાય એટલે લગ્ન કરી લે. પછી મા બાપને જાણ કરે અને ભાગી જાય. પછી કહાની શરૂ થાય. 2-4 વર્ષ તો સારી રીતે રાખે, પછી કહાની શરૂ થાય અને પછી દુઃખ એટલે શું એ ખબર પડે. બીજું, કોઈકની મદદ લે, મદદ સ્વીકારે, અવરો થાય. અને મારું સંશોધન છે, સાંભળજો, ખરાબ લાગે તોય સાંભળજો. આ ઘટનાઓ બને છે એમાં સૌથી મોટો વિલનનો કોઈ ભાગ ભજવતું હોય તો બેનપણીઓ. અજમેરમાં 350 દીકરીઓ ફસાણી. 350 દીકરીઓ. વિચાર તો કરો. આને લઈ આવે, તારે છૂટવું હોય તો તું તારી બેનપણીને લઈ આવે. છોકરીઓ તો ફસાણી, એની માવું ફસાણી. 350. હમણાં 12 જણાને આજીવન કેદ થઈ. એકના દ્વારા બીજી, બીજાના દ્વારા ત્રીજી, ત્રીજાના દ્વારા ચોથી. કોઈને કહે નહીં. તારે નીકળવું તો આને લઈ આવે. ફોટા પાડી રાખ્યા હોય આને લઈ આવે. જેને લઈ આવે અને પાછા ફોટા પાડી લે એને દબાવે. 350. એ તો 12 જ ન આવત, એક સાથે 8 દીકરીઓએ આપઘાત કર્યો ત્યારે ખબર પડી. અને એમાં મોટા અધિકારીઓની દીકરી પણ હતી. બહેનો, હું જે વાત કરું છું ને એ નાના સ્કેન્ડલ નથી. મોટા પાયે ઘટનાઓ બને છે, દબાઈ જાય છે, બહાર નથી આવતી. પછી શું થાય ખબર છે? અમારે ત્યાં મારા પત્ની પીટીસી કોલેજમાં અધ્યાપક, એને ત્યાં ભણતી એક દીકરી, રૂપરૂપના અંબાર. પહેલા વર્ષથી પરીક્ષાના છેલ્લા પેપરમાં સીધી જ કોકને મોટરસાઇકલમાં ભાગી ગઈ. અધ્યાપકો જોવે આમ રાયડું નાખતા રહ્યા તો ભાગી ગઈ. પોલીસ ખાતાને જાણ કરી તો મોટરસાઇકલ મૂકી દીધી, બસમાં બેસીને ક્યાંય નીકળી ગયા. લગ્ન કરી લીધા, સુરત રહેવા માંડ્યા. એના મા બાપે કેસ કર્યો.
પોલીસમાં એક કાયદો છે, કેસ કરે એક વખત રજૂ કરવી પડે. છોકરીને લઈ આવ્યા, રજૂ કરી, સામે એનો ભાઈ, બેન, બા, બાપુજી અને દાદા આટલા હાજર. આ છોકરીને રજૂ કરી, પૂછ્યું. છોકરીએ શું કીધું ખબર છે? એ કે આમાંથી એકેયને હું ઓળખતી નથી. આટલું સાંભળ્યું ને એના દાદી તો ત્યાં બેભાન થઈને પડી ગયા. ત્યાં જે દીકરી જન્મી ત્યારથી ખોળામાં મોટી કરી હોય, કોળિયા મોઢામાં દઈને ખવડાવી હોય, આવડી મોટી કરી હોય, એ દીકરી એમ કે ઓળખતી નથી. બધાએ રોવા માંડ્યા, એના બાપ રોવા માંડ્યો. અને એના બાપે કહી દીધું, તું અમને ઓળખતી નથી તો આજથી અમે તને ઓળખતા નથી, જા, તારે ને અમારે સંબંધ પૂરા. આ છોકરી સુરતમાં રહે, 3 સંતાન થયા. આ ભાગીને જાય ને તમે જોજો ને, સંતાનો વહેલા કરે, હું કામ પાસી ન જાય એટલે. ઉપરા ઉપર 3 સંતાન થયા, 12 વર્ષનો ઘર સંસાર. પછી આ છોકરો સામે રહેતી એક મહિલા એને લઈને ભાગી ગયો કે જેને 2 સંતાન હતા. એ બાઈને લઈને ભાગી ગયો અને આ છોકરી બરાબરની ફસાણી. એકાદ મહિનો તો ગમે એમ કરીને હાંક્યું. પછી કરવું શું? ખાવું તો ખરું ને. ઘર બંધ કરીને 3 છોકરાને ઘરમાં પૂરી, કોકના કચરા પોતા કરવા જાય અને એમાંથી જે પૈસા આવે એમાંથી ભાડું ભરે અને કોક વધુ ઘટ્યું દેવું હોય એ છોકરાઓને ખવડાવે. છોકરા રોવે, આજુબાજુવાળા મદદ કરે. 15-20 દી થયા, આજુબાજુવાળા બેસવા આવ્યા અને બેનને કીધું, બેન એક કામ કરો નહીં, તમારા મમ્મી પપ્પાને જાણ કરો નહીં. ત્યારે એ છોકરી પોકે રોય, પોકે રોય કે હું જાણ કરું તો પણ મારી મમ્મી પપ્પા તેડવા આવે એમ નથી. કેમ? એટલે આ ઘટના કીધી. પછી તોય કોકે ગોતીને અમરેલીની હતી જાણ કરી. છોરું થાય, માવતર કમાવતર ન થાય, એ દીકરીને તેડી આવ્યા. અત્યારે એક ગામડે એ દીકરી સાસરે છે. હું એને રૂબરૂ મળ્યો હતો. મને કે કરકર સાહેબ, તેથી તો અમને બુદ્ધિ નહોતી, અમે હાવ નાદાન હતા. સંસાર એટલે શું અમને ખબર નહોતી. અમારા મા બાપ એવી રીતે ખવડાવતા હતા ને, ભૂખ એટલે શું એ અમને ખબર નહોતી. સમાજની નફરત એટલે શું, કોઈ ઈરાદાપૂર્વક અમને ફસાવે, અમારો ઉપયોગ કરે અને મૂકીને વહી જાય, આવી દુનિયા છે એવી અમને ખબર નહોતી. અમારી ઉંમર તો આવી હતી. સાહેબ, તમારી જેવાએ દીકરીઓ જઈને કહેવું જોઈએ કે ધ્યાન રાખજો, તમે આ ફંદામાં પડતા નહીં. આવી 5 દીકરીઓ જ્યારે મને વિનંતી કરી, એમાંથી જન્મ્યું છે દીકરીઓ. સાવધાન બહેનો, આવી તો અનેક ઘટનાઓ છે. આજે જાજી ઘટનાઓ કહેવા નથી, પણ ફસાય છે કોણ? સાંભળજો. તો પહેલું લક્ષણ બેનપણીઓ. એના કારણો કહું. પહેલું લક્ષણ બેનપણીઓ. બીજું લક્ષણ યાદ રાખો, તમને ગમે નહોતો પણ યાદ રાખો. બીજું લક્ષણ, એવી દીકરીઓ ફસાય છે કે જે લાલચું હોય. સાંભળી લેજો, લાલચું હોય. બહેનો, જિંદગીમાં એક બાબત યાદ રાખજો, બધું ભૂલી જાવ તો શું ખબર છે? કદી કારણ વિનાની કોઈની મદદ સ્વીકારો નહીં. તમને કોઈક રૂમાલ ભેટમાં આપે, ઘડિયાળ ભેટમાં આપે, મોબાઈલ ભેટમાં આપે, કપડાં ભેટમાં આપે અને તમે લઈ લો. આ ફસાવાની તૈયારી, આ ફસાવાનું પહેલું પગથિયું. અરે બહેનો, મા બાપે જે કપડાં આપ્યા હોય ને એને હોનાના ગણો, એમાં જે તમારું ગૌરવ છે ને, એ આ કોઈક લૂચા લફંગાએ પકડાવેલા કપડામાં તમારું ગૌરવ નથી. એમાં તમારું ગૌરવ નથી. અત્યાર સુધીમાં મેં 10,000 જેટલી બહેનોનું સન્માન કર્યું છે અને એ બધી બહેનોના હું ચહેરા જોઉં તો બધામાંથી સમાન લક્ષણ એ મળ્યું છે કે જેણે પ્રગતિ કરી છે, જેણે સફળતા પ્રાપ્ત કરી છે, જે દુનિયાના શિખરો સર કર્યા છે, એનું કોમન લક્ષણ હોય તો એનામાં ફેન ફતુરાઈ હોતી નથી. તમે આપણા રાષ્ટ્રપતિ જો, દ્રૌપદી મુર્મુ, સાવ સાદા. તમે જો, અરે તમે ક્યારેક યુટ્યુબ ઉપર તમે લખજો ઇન્દુમતીબેન કાગધરે, હાવ દેખાવમાં સામાન્ય, પણ ઇન્દુમતીબેન અહીંયા બેસીને બોલતા હોય, નરેન્દ્ર મોદી સામે બેસીને સાંભળતા હોય. આ જ્ઞાન છે બહેનો. કદી કોઈની મદદ લ્યો નહીં, અને કોઈ કારણોસર મદદ લેવી હોય તો મદદ રિપીટ ના કરો. જેની મદદ લીધી ત્યાં જ ફસાવાનો થાય છે, ધ્યાન રાખો. ધર્મનો ભાઈ જેવું દુનિયામાં હોતું નથી. બહુ જ મોટી સમસ્યા એ ધર્મના ભાઈમાંથી થાય છે. શ્રીદેવી બોની કપૂરને ભાઈ ગણીને રાખડી બાંધતી, પછી એની હારે લગ્ન કર્યા અને પછી જે સમસ્યાઓ સર્જાણી છે એવી તો અનેક સમસ્યાઓ સર્જાય છે. લાલચુ ન બનો.
આપણે ક્યાં સંસ્કૃતિના વારસદાર છીએ ખબર છે? હું 5મું 6ઠું ભણો, ગામમાંથી આવડો પાણો લઈ આવ્યો કાલમીંટ. હું લઈને આવ્યો, મારા બાપુજી ભાળી ગયો પડે. શું લઈ આવ્યો? પાણો. કેમ? હથોડી લઈને ટીપાવો હરિયા સીધા કરું એવું બહુ કરતો. ક્યાંથી લઈ આવ્યો? ગામમાંથી પડ્યો એટલે આપણો કહેવાય ચામુક્યાય પાછો. મજૂરી કરતા મારા મા બાપે, હું 5મું ધોરણ ભણતો ત્યારે મને શીખવાડ્યું કે ગામમાં પડી એવી વસ્તુ તારી નથી, લેવાય નહીં, હકનું ખા. એટલે મહેનતનું ખાવાની ટેવ પડી. અને બહેનો, તમે કોકની ભેટ લઈ લો, કોકની વસ્તુ લઈ લો, કોકનો મોબાઈલ લઈ લો, મરવાના ધંધા કરો, એટલી પરિણામ આવે. અને હજુ સાંભળજો બહેનો, કદી ક્યાંય પણ કપડાં બદલાવો ત્યારે બે કાળજીથી ન બદલાવો. બાથરૂમમાં પણ નાવ તો ધ્યાન રાખો, હવે કેમેરા ગોઠવાય છે, તમારી બેનપણીઓ ગોઠવે છે, તમારા સગા સંબંધી ગોઠવે છે. તમને ખબર ન હોય, રાતના કોઈ આવી અને બાથરૂમમાં ગોઠવી જાય છે અને એનો ઉપયોગ થઈને ફસાવે છે. મર્યાદા માર્યો, એકલા હોય તો મર્યાદા માર્યો, નહીંતર એ જ મોટી સમસ્યા ઊભી કરશે. એક કોલેજમાં કાર્યક્રમ હતો, એક બેન ઊભી થઈ પ્રશ્નોત્તરીમાં, મને કહે, સાહેબ લવ મેરેજ કરાય કે ન કરાય? શુદ્ધ ગુજરાતીમાં હા કે ના કહો. મેં એને કીધું, તમારે મસ્ત મોટરસાઇકલ લેવી છે, ક્યાંથી લ્યો? તો કે શોરૂમમાંથી. તો રવિવારીમાં જ મળે છે, ત્યાંથી લઈ આવતા હાવ સસ્તી આવે, 10,000માં આવી જાય, ઓલે લાખ રૂપિયા થાય. તો કે નહીં, સારી લેવી હોય તો શોરૂમમાં જવાય. સાડી સરસ મજાની બહેનો, તમારે સાડી લેવી છે, ડ્રેસ લેવો છે, ક્યાં જાઓ? તો કે શોરૂમમાં. બુધવારીમાં હાવ સસ્તી મળે, 100 રૂપિયામાં જોડી મળે, આ 2,000માં મળે. સમજાય છે? સારી સાડી ડ્રેસ ક્યાં મળે એ બેન તમને ખબર છે? સારી મોટરસાઇકલ ક્યાં મળે એ તમને ખબર છે? પણ તમને ખબર છે સારો છોકરો ક્યાં મળે? જાઓ, જીપીએસસીની તૈયારી કરે છે, રાતેથી મહેનત કરે છે, ચશ્મા આવી ગયા છે. જાઓ, યુપીએસસીની તૈયારી કરે છે, જાઓ લેબોરેટરીમાં જઈને પ્રયોગ કરે છે, જાઓ લાઇબ્રેરીમાં જઈને વાંચે છે ને. સારો માલ છે ને, શોરૂમમાં છે. તમે અહીંયા ગલેથી ભંગાર માલ તમારી આ ફિલ્ડિંગ ભરતા હોય એવો ભંગાર માલ તમે ગલેથી પસંદ કરો તો એ તો ભંગાર જ હોય ને, એ તો ભંગાર જ હોય ને. અને એક છોકરાએ હમણાં આવી રીતે નોખી મોટરસાઇકલ લઈને જાય, એક ફસાણી. લગ્ન કર્યા પછી 2 વર્ષે ખબર પડી કે એ તો ગેરેજમાં નોકરી કરે છે, ગાડી રિપેરિંગ થઈ ગઈ હોય ને એનો રાઉન્ડ મારવા નીકળે છે. આમ ફસાય છે, આમ ફસાય છે. સારો 22 વર્ષ પછી તમને બુદ્ધિ આવી જાય છે. કોઈને લવ મેરેજ કરવા હોય તો 22 વર્ષ પછી કરાય. શું કામ? એ સમયે બુદ્ધિ આવી જાય કે હું આ જ્ઞાતિની છું, ઓલો આ જ્ઞાતિનો છે, કાલે વાર છોકરા થાય ક્યાં વરાવા જશું, આન્યા પ્રસંગમાં જશું, ક્યાં ત્યાં બેસશું, એ મારી ત્યાં આવી છે, એના સંબંધી આવી છે, ક્યાં જશું, આવી જાય બુદ્ધિ. એ સમય અત્યારે ખબર નથી પડતી. શું કામ નથી ખબર પડતી? લાગણી શાસન કરે છે. અને ચોથો તબક્કો, આ બનાવ બનવાનું કારણ ચોથો, અત્યારના પિક્ચરો અત્યારના જોવાનો, આ વાંધો પડે ને ઓલો વાંધો પડે ને ઓલો વાંધો પડે, અંતે પાછું ઘીના ઠામમાં ઘી પડી જાય એ ફિલ્મમાં. શું કામ? લેખક હોય ને એને એન્ડ લાવવાનો હોય, આપણામાં એવું ન થાય, ફિલ્મમાં એવું થાય. ફિલ્મના ગીતે એવા હોય, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी नहीं. હવે આ સમજે ને એટલે આવી કહાની ફંદા ઊભા કરે, એને એમ કે આને કહાની કહેવાતી છે. ફિલ્મમાં જ જોયું હોય, ફિલ્મમાં જ જોયું હોય. એક છોકરો ગીત ગાતો હતો, કહ દે કે તુમ હો મેરી વરના, જીના નહીં મુझे હે મરના. ઓહો, મારા હૃદય 2 ધબકારા ચૂકી ગયું કે આ જો એમ નહીં કે હું તારી હારે લગ્ન કરું તો આ મરી જશે. મને બીક લાગી ગઈ હો. પણ ઓલી છોકરી બહુ તૈયાર હતી, એણે તેની જ્ઞાતિમાં લગ્ન કરી લીધા. ત્યાં એક દી આ છોકરો પાછો બોલ્યો, મેં કીધું આ તો જીવે છે. મને તેમ કે આને જ કીધું તું જીના નહીં મુझे હે મરના, આ તો જીવે છે. પણ બીજું ગીત ગાતો હતો. કયું ગીત ગાતો હતો ખબર છે? અબ તેરે બિના જી લેંગે હમ, જહર જિંદગી કા પી લેંગે હમ. મેં કીધું વહેલા કીધો તો ઓલી દુઃખી થઈ ન થાય ને આ દુઃખી થાય ન થાય. પણ આ 20 વર્ષ સુધીમાં 25 વર્ષે ન થાય, 22-23 વર્ષે ન થાય.
22-23 વરે ઓલો રોયો ગાય, રોઈ રોઈ કોને રે સંભળાવું, આવા દખ કોની આગળ ગાવ, એવું ગાય માનો કે. તો ઓલી હામી કાંઈ ભોળવાય ન જાય, એ તો બીજું ગીત ગાય, કયું, રૂમાલ મારો લેતો જાજે. એને ખબર આ ફંદામાં આપણે કાંઈ પડવું નથી. આપણે તો જિંદગી બનાવી છે, સારા અધિકારી થવું છે, ભણી ગણીને ડૉક્ટર થવું છે, સીધી લીટીમાં હાલવું છે, સીધી લીટીમાં હાલવું છે. બહેનો, સીધી લીટીમાં જે હાલ્યા છે એને જિંદગીમાં કશો વાંધો નથી આવ્યો. મારી તમને ગેરંટી છે કે બહેનો માટે આ સુવર્ણ યુગ છે. સારી રીતે ભણો, તમારી કેરિયર બનાવો, એવી જગ્યાએ પહોંચી જાઓ, એવી જગ્યાએ પહોંચી જાઓ. હમણાં એક કાર્યક્રમમાં કડીમાં એક બેન, હું અને એ મુખ્ય મહેમાન બાજુમાં હતા. તમને ગૌરવ થશે. એ બેને શું કીધું ખબર છે? એ કે મારી પાસે બાયોડેટાની ફાઇલ છે. એ બેન મામલતદાર હતા, મારી બાજુમાં બેન બેઠા હતા, એ મામલતદાર હતા અને ફાઇલમાં બાયોડેટા 10 તો PSIના હતા. બહેનો, થોડીક ધીરજ રાખો, થોડી ધીરજ રાખો. તમારા જોઈએ છે ને એથી 10 ગણા સારા છોકરાના બાયોડેટા તમારા પગમાં પડશે. તમે અત્યારે જે ત્યાગો ને એ જિંદગીભર તમારા પગમાં આવશે. અને અત્યારે તમે જેની પાછળ દોડો છો ને એને જો લેવાનો પ્રયત્ન કર્યો ને તો જિંદગીભર પસ્તાવાનો વારો આવશે. જ્હોન કેનેડી રોજ પોતાના વ્હાઇટ હાઉસમાં જાય. વ્હાઇટ હાઉસમાં જઈને ત્યારે પોતાની ગાડીમાં બેઠાને એક કૂતરો વાહ દોડે, એવો વાહ દોડે, એવો વાહ દોડે, તમને એમ ત્યાં હમણાં વ્હીલમાં આવી જાય, હમણાં છે આનો વાહ કચર ઘાણ નીકળી જાય, એવી બગડા છટી બોલતી બોલતી જાય. અને કેનેડી એટલું રસથી જોવે, એટલું રસથી જોવે, એને એમ થયું કે આ ભાગી જશે કે શું થાય, એવું એ જોયા કરે. 10 દિવસ સુધી આટલા રસથી કેનેડીએ જોયું. પાછળ રહી જાય તો બહાર ડોકું કાઢી જ જોવે, ડ્રાઈવરથી રહેવાનું નહીં. એટલે ડ્રાઈવરે એમ પૂછ્યું કે તમે આમાં એટલું રસથી શું જુઓ છો? કૂતરા તો વાહ દોડે. અને કેનેડીએ જે વાત કરી ને, કેનેડીએ જે વાત, એ અદ્ભુત વાત કરી, માનવ જાત માટે અદ્ભુત વાત કરી. કેનેડીએ શું કીધું ખબર છે? એ કે મને એમ થાય છે કે આ કૂતરો 4 વ્હીલ પ્રાપ્ત કરવા માટે આટલા બધા દોડા કરે છે, હું ઉતરી અને એને આ 4 વ્હીલ દઈ દઉં તો એ આ 4 વ્હીલનું શું કરે? સમજાય છે? આ બહુ ઊંચી વાત છે, આ બહુ ઊંચી વાત છે. જેને પ્રાપ્ત કરવા માટે તમે જોખમ લ્યો છો, તમારા મા બાપને રડાવો છો, જેનો મૂછનો દોરો કાઢીને કોકને એક માર્યો પેટમાં કરી જાય આવી મૂછ રાખે છે, એને તમે ભર બજારમાં રડાવો છો. તમારી માને આહુડા હુકાતા નથી, તમારા ભાઈને ગામમાં નીકળવા જેવું રહેતું નથી. આટલું સાહસ કરીને તમે જેને પ્રાપ્ત કરો છો ને એ દુનિયાનો ભંગાર છે, એ દુનિયાનો ઉતાર છે. અને તમને જ્યારે સમજાય ને ત્યારે તમારે ધનભાઈ લીંબોળીની જેમ એક પગ ભાંગી ગયો છે, તમારી આબરૂ કલંકિત થઈ ગઈ છે, તમારા મા બાપને તમારી ઉપરથી માન ઉતરી ગયો છે, તમારા સમાજને તમારી ઉપરથી માન ઉતરી ગયું હોય છે. આ સમયે બુદ્ધિ આવે તો શું કામની? અત્યારે બુદ્ધિ આવે, અત્યારે સમજણ આવે અને અત્યારે તમારામાં વિવેક જાગે તો તમે વેતરણી પાર કરી શકો, તો તમે વેતરણી પાર કરી શકો. બહેનો, અઘરું નથી, અઘરું નથી. માત્ર સમજણ, માત્ર સમજણ. સમજણની છેલ્લી એક વાત કહી અને મારું વક્તવ્ય છે એ પૂરું કરું છું. ભીમસિંહભાઈનો તો ખૂબ આભાર કે આવી રીતે આ વિષય મૂકવાની તક આપે છે. તમારો પણ આભાર કે કોઈ તમારા વાલી તમને ખીજાઈને વાતો કરતા હોય, આમ હું તમને ઠપકો દેતો હોય, એમ તમને હું વાતો કરતો હોય તોય તમે હસતા મોઢે સાંભળતા હોય. અને મને એક આનંદ થાય કે મારી દીકરીઓના મનમાં મારી વાત તો ઉતરે છે. એટલે તમારો પણ ખૂબ આભાર. છેલ્લી વાત કહી અને મારું વક્તવ્ય છે એ પૂરું કરું. સોક્રેટિસ એથેન્સમાં એક કાર્યક્રમમાં ગયેલા. કાર્યક્રમ પૂરો થયો. એક યુવાને આવીને સોક્રેટિસને એટલી ગાળો દીધી, એટલું ગાળો દીધી, તું લૂચો છો, તું લફંગો છો, તું રખડું છો, તું આવો છો, તેવો છો, 1000 ગાળો દીધી, 1000 ગાળો દીધી. અને જેટલી ગાળો દેને સોક્રેટિસ ધ્યાનપૂર્વક સાંભળે. કોઈ વાર્તા સાંભળતા હોય ને એટલા ધ્યાનપૂર્વક સોક્રેટિસ સાંભળે. બધી ગાળો થઈ રહી એટલે ઓલો શાંત થઈ ગયો. ઓલો શાંત થઈ ગયો એટલે સોક્રેટિસે યુવાનના ખભા પર હાથ મૂક્યો. હાથ મૂકીને એમ કીધું
કે મારી જિંદગીમાં તું પહેલો વહેલો એવો મળ્યો કે તું મને બરાબર સમજી શક્યો. તો બધા ચૂપ થઈ ગયા. ઓલો યુવાન જતો રહ્યો. માણસો જતા રહ્યા પછી 5-7 નજીકના મિત્રો હતા. એણે કીધું તમને કાંઈ ખબર પડે છે? આ તમે બોલ્યા એનો અર્થ શું થાય તમને ખબર છે? એ કે હા, હું બરાબર ભાનમાં છું. એણે મને જે ગાળું દીધું, તું લૂચો છો, લફંગો છો, તું રખડું છો, એવો હું છું, એવો હું છું જ. પણ મારી એને એક ખબર નહોતી કઈ કે મારામાં વિવેક નામનો એક ગુણ એવો છે કે જેને કારણે મેં મારી આ વૃત્તિ દબાવીને રાખી છે. એટલે બહેનો, તમારામાં ને મારામાં આ ગુણો, અવગુણો, લક્ષણો, અપલક્ષણો હોય ને હોય. અમે કાંઈ બેઠા છે વાતો કરીએ છીએ, મોટા મહાત્મા છે એવી નહીં. અમારામાં પણ આ બધા અવગુણ હોય. તમારી ઉંમરમાંથી પસાર થઈને અમે અહીંયા આવ્યા છીએ. પણ જો વિવેક જાગૃત હોય, જો સદ્ભાવના જાગૃત હોય તો તમે તમારી જાતને માફ કરી શકો, તમારી જાતને સમજાવી શકો. તમને ખુદને અજ્ઞાનતાનો પહેલો અનુભવ થાય કે હું રોજ ખાઉં છું તોય મને ખબર નથી કે હિંગ શેમાંથી બને, હું રોજ ખાઉં છું તોય મને ખબર નથી સાબુદાણા શેમાંથી ગમે. એ મારામાં જે આ વૃત્તિ જાગૃત થઈ રહી છે એ એવું બને કે મને ખબર નથી શેને કારણે થઈ રહી છે. પણ મારી આ વૃત્તિ ઉપર કાબૂ રાખવાની જવાબદારી મારી છે. અને તમને ભગવાન કાબૂ રાખતા શીખવાડે. અને જે કાબૂ રાખે એને જીતેન્દ્રિય કહેવાય. આપ સૌ જીતેન્દ્રિય બનો એવી ભગવાનને પ્રાર્થના. ભારત માતા કી જય. ફરી એકવાર જોરદાર તાળીઓથી જેમ સરે શરૂઆતમાં કીધું હતું કે આપણી અંદર આ બધી વસ્તુ પડેલી જ છે. પણ જેમ હનુમાનજી છે ને એને જાંબુવનજીએ કીધું કે તમારામાં એવી તાકાત છે કે તમે આ સમુદ્ર ઓળંગીને જઈ શકો છો. એટલે સંસ્કૃત સાહિત્યનું એક સુભાષિત છે કે કહ કાલ કાને મિત્રાણી, કહ દેશ કો વેયાગમો, કાશ્ચહમ કાચ મેં શક્તિ ઇતિ ચિંત્ય મુહુર્મુહુ. એટલે કહ કાલ, આપણો આ સમય કેવો છે. કાની મિત્રાણી, સૌથી વધુ બગડવામાં હાથ છે, જેમ સાહેબે કીધું એમ આપણા મિત્રોનો છે. તો કાની મિત્રાણી, ઓછા રાખવા પણ સારા રાખવા. તો કાની મિત્રાણી, કહ વ્યય, આપણે વ્યય એટલે પૈસા ખર્ચ ક્યાં કરીએ છીએ. કવ આગમો, આપણે શું કમાઈએ છીએ. અને કશ્ચાહમ, હું કોણ છું. અને કાચ મેં શક્તિ, કારણ કે આપણે જેમ કીધું કે આપણે દૂર બીજા રસ્તે જાય તો આપણી જેટલી શક્તિ છે એ બધી એમાં વહી જાય. આ વારંવાર આપણે વિચારતા રહેવું જોઈએ. એટલે સર છે, આ વરસાદની મોસમ છે તો આપણે વરસાદથી સર છે એમને ભીંજવી અને એમનો આભાર માનીએ. તો આપણે જેમ વરસાદરૂપી તાળીઓથી સરનો આભાર માની અને આપણે આ સભા છે અહીંયા પૂર્ણ કરીએ. તમારામાંથી કોઈ સ્વેચ્છાએ રિવ્યૂ આપવાના છે? નમસ્તે બધાને. મારું નામ પાટડી એકતા છે. હું કરકર સાહેબનો, ભીમસિંહ સરનો અને બધાનો ખૂબ આભાર માનું છું કે આમ આજે મને એટલું જાણવા મળ્યું. અને દીકરીઓને અટાણે એવા પ્રોબ્લેમ થતા હોય એના માટે વિવેક ને સમજણ ને બધું જોઈ એ જ ખૂબ મજા આવી ને ખબર પડી. અને આપણા મા બાપને કેટલું દુઃખ થાય છે ને આપણે પછી આગળ જઈને કેટલું ભોગવવું જોઈએ, ભોગવવું પડે છે, એ બધી ખબર પડી. એ બદલ આભાર. અસ્તુ. હા, ખૂબ ખૂબ આભાર. એના પછી કોઈ આવી જાય. પહેલાંના સમયમાં લગ્ન થતા ને તો જોવાનો વ્યવહાર નહોતો એટલે 100 વર્ષ હાલતું. અને હવે જોવાનો વ્યવહાર છે એટલે 100 પ્રશ્ન આવે અને તૂટે છે. હમણાં અમેરિકાવાળાએ એક સર્વે કર્યો કે 94% લગ્નો છે ને જેટલા લવ મેરેજ કરે છે એમાંથી 94% છે ને એ છૂટાછેડા થાય છે. એટલે આપણે આમાંથી સમજવું જોઈએ. નમસ્તે, મારું નામ કાપડી શ્રદ્ધા છે. મને આજના પ્રોગ્રામમાં ખૂબ મજા આવી અને ઘણું જાણવા મળ્યું કે આ જે પ્રોબ્લેમ થાય છે એના કરતાં વહેલું સમજી જવું અને કેવી રીતના બધાને
વિવેકપૂર્ણ અને જવાબ આપવો, બધી કેવી સમજણ રાખવી અને કઈ વાતમાં ગમે ત્યારે ફસાઈ ના જવું અને કેવી રીતના આપણે આપણી રીતને ખુદને જ સમજાવી લે કે આવી રીતના આગળ પગલું ના ભરે, આ ખોટું છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ નમસ્તે બધાને. મારું નામ સેજલ મોઢવાડિયા છે અને આજે રોજ કરકર સાહેબ આવ્યા અને આપણે જે પણ દીકરીઓ વિશે શીખવાડ્યું એ ઓલા વર્ષે આવ્યા હતા ત્યારે પણ આવી જ વાત કરી હતી, તો મને ખૂબ જ મજા આવી. ઓલા વર્ષે પણ મેં લેક્ચર ભર્યો હતો ત્યારે પણ ખૂબ મજા આવી હતી અને આજે જે વાત કરી કે આપણે જે પણ નાના હોય ત્યારે ભૂલ તો કરીએ, બધા જ કરે, પણ એ ભૂલ ત્યારે ના સમજાય એમ કે મેં ભૂલ કરી તો એ પછી આગળ જતાં આપણા મમ્મી પપ્પાને અને આપણે પછતાવો ના થાય પણ આપણા મમ્મી પપ્પાને એ ભૂલનો થાય છે, દુઃખ થાય છે. એટલે અને હું એક દીકરી વિશે શાયરી કહેવા માગું છું कि सतयुग का राम हो या हो कलयुग का नर, सतयुग का राम हो या हो कलयुग का नर, खेला दोनों ने औरत को खिलौना समझ रखा है, जब चाहा अपनाया जब चाहा ठुकराया, जब चाहा अपनाया जब चाहा ठुकराया. आभार. ખૂબ ખૂબ આભાર. 1 કલાક ને 10 મિનિટ થઈ ગઈ પણ આપણે ખબર નથી પડી કે 1 કલાક ને 10 મિનિટ થઈ ગઈ. વચ્ચે ક્યારેક જોક્સ આવે, ક્યારેક કોઈ એવી વાત આવે સમજણની, તો આપણે સાંજે સાહેબ છે એમની પાસેથી વાર્તાઓ બહુ સુંદર આપણે એમની રજા છે એ એવી છટાથી બોલે છે કે સામે ચિત્ર આમ ખડું થઈ જાય. અર્જુનની એક વાર્તા હજી યાદ છે કે લગભગ 7 વર્ષ થઈ ગયા અર્જુનની વાર્તા કરી છે, તો આપણે જ્યારે સાહેબ આવે ને તો એમ થાય કે અર્જુન છે એનો એક રથ લઈને જતો હોય અને કોઈક શ્રમિક મળે છે. તો સાંજે કરકર સાહેબ છે આપણે પ્રાર્થનામાં પણ એમની વાર્તાઓનો લાભ લેશે. આપણે શ્લોક બોલી અને પછી હવે છૂટા પડીશું. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. શાંતિ શાંતિ.